તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે સાની ડેમનો કોઝવે ઓવરફ્લો થયો હતો, જેના પાણીના પ્રવાહમાં પીજીવીસીએલનો એક કર્મચારી તણાયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવતા કર્મચારીનો જીવ બચી ગયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ખેડા નડિયાદ મોટા કુંભનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. શ્રાવણના અંતિમ સોમવારે શિવલિંગને ફળફળાદીનો શણગાર કરવામાં આવ્યો હતો. વર્ષો જૂના મોટા મહાદેવમાં સોમવારની સંધ્યાએ ભક્તોની ભીડ જોવા મળી હતી. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. મનપા આયોજિત જન્માષ્ટમી લોકમેળો પાણીમાં ચકડોળ ધારકોને લાખો રૂપિયાની નુકસાનીનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે પરવાનગી નહીં મળતા ચકડોળ શરૂ થયો ન હતો. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર મુદ્દે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ 2 રજૂઆતો લઈને આવ્યો છું, તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. સુરેન્દ્રનગર વઢવાણ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આજે આગામી 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. સાણંદ તાલુકાના રેથલથી કુંડલ જવાના માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રેથલ ગામના પ્રકાશભાઈ કો પટેલ રોંગ સાઈડમાં બાઇક ચલાવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા વિરમગામના શાહપુર ગામના કાંતિભાઈ પઢારના બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી. દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયાનગરમાં તસ્કરોએ તરખાટ મચાવતા ભયનો માહોલ છવાયો છે. તસ્કરોએ એક જ રાતમાં 4 ઘરોને નિશાન બનાવ્યા હતા. ચોરીના બનાવ અંગે દેવગઢ બારિયા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમમાં આ વર્ષની સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ માળિયા હાટીનામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં 765 કેવીની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાને કારણે છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલો વિવાદ વધુ વકરી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાવર ગ્રીડ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલું વળતર અસંતોષકારક છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે શ્રી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં આગ લાગતા આજુબાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા હતા અને પોતાની દુકાનમાં રહેલો માલ સામાન ખાલી કરવામાં લાગી ગયા હતા. સાબરકાંઠામાં નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના જયસિંહપુરા પાસે મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ઉદયપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ હિંમતનગરથી અમદાવાદ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળ ધડાકેભેર અથડાઈ હતી. સાણંદ હરિઓમથી યશ પ્રકાર સોસાયટી વચ્ચે ગટરની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. લાંબા વિવાદથી ગટરનું કામ અટકી પડ્યું હતું. નગરપાલિકા તંત્ર આવતા એક રહીશ વિરોધ કરતા પોલીસ બોલાવવી પડી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ સાથે રાખી કામ શરૂ કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવનારા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. ભાદરવી મેળા પહેલા જ આ લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. રાજકોટના સારધાર ગામે લોકમેળામાં માનવ મહેરામણ મોજ માણતા જોવા મળ્યા હતા. મેળામાં સામાન્ય માણસોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોને આ મેળામાં સારી એવી વ્યવસ્થા જોવા મળી હતી. કચ્છ જિલ્લામાં આવેલા રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો છે. 4 જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમણે એક જ રાતમાં 3 મકાનોના તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે અને આજે સવારથી જ વાલીઓએ શાળામાં ભેગા થઈને હોબાળો મચાવ્યો છે. અમરેલી જિલ્લાના દરિયાઈ સીમા પર બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે જાફરાબાદ અને રાજપરાની 2 બોટ દરિયામાં ડૂબી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાદરવી મહામેળા અગાઉ યાત્રિકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. ત્રિશુલિયા ઘાટી પર ભેખડો પર સવાલો ઉઠ્યા છે. વરસાદી વાતાવરણમાં પહાડો પરથી શિલાઓ ખસી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં બનતા દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના ગામમાં સારવાર માટે લોકોને હેરાન ન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી. વડોદરાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી પ્રેસ્ટીજ હોટલ પાસેની ખુલ્લી ગટરમાંથી પરપ્રાંતીય 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મંજુસર પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. યાત્રાધામ વીરપુરમાં મકાન ઉપર વીજળી પડી હતી. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે મકાન ઉપર વીજળી પડી હતી. સ્ટેશન રોડ ઉપર કલ્પ મકાન 2 માળનું હોય અગાસી ઉપર વીજળી પડી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકા પંચાયત ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે જરૂરી પરવાનગી પણ આદિવાસી આગેવાનો દ્વારા લેવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજમાં બીજા દિવસે પણ ખાતર માટે લાઈનો લાગી છે. વહેલી સવારથી જ ખાતર ડેપો આગળ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. યુરિયા ખાતર માટે ખેડૂતો રઝળપાટ કરી રહ્યું છે. કલાકો લાઈનમાં ઊભા રહીને પણ ફક્ત 2 થેલી ખાતર મળે છે. આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો આણંદનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને બ્રિજની બંને તરફ આવેલા ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતા તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો ભારે હાલાકીમાં મુકાતા ગંભીરા ચોકડી નજીક બોરસદ આંકલાવ તાલુકાના 40 ગામોના સરપંચોની બેઠક મૂકી હતી. ઉકાઈ ડેમના 9 દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલી આવક અને જાવક સરખી રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ખેડાના મહેમદાવાદમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની કોઈ ઈસમોએ છરાના ઘા ઝીકી વસો પોલીસ સ્ટેશનની હદમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બાદ વસો પોલીસ બનાવ સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના સોનાસર ગામની સૂર્યોદય સોસાયટીમાં મંગળવારે રાત્રે તસ્કર ટોળકીએ ધાડ પાડી હતી. સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે આવેલી 5-6 તસ્કરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાત્રિ દરમિયાન સ્થાનિક રહીશો જાગી જતા તેમણે તસ્કરોને જોયા હતા. બોટાદ શહેરમાં હિફલી મહાજનની વાડી વિસ્તારમાં નાસ્તો કરવા જેવી નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી. મારામારીમાં નાસ્તાની દુકાન ધરાવતા 2 વ્યક્તિ મહેશભાઈ ચતુરભાઈ કણઝરિયા, કાંતિભાઈ ગોકુળભાઈ નવાપરા ઇજાગ્રસ્ત થયા હતા. મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડ મામલે 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી ચિરાગ પટેલ અને કેડી વણકરને કોર્ટમાં રજૂ કરાયા હતા. સીઆઈડી દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. યાત્રાધામ વીરપુર સમસ્ત ગ્રામજનો વીરપુર તરફ જવાના રસ્તામાં બોક્સની કામગીરી ચાલુ હોય અને આ બોક્સ નાલું ખૂબ જ સાંકડું હોય મોટું બોક્સ બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપ્યું. જેતપુર રાજકોટ 6 લેન કામગીરી ચાલુ હોય વીરપુર જવા માટે બોક્સ ટાઈપ નાલું નાનું બનાવતા ગ્રામ્ય પંચાયત, હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો. સાણંદ વિરમગામ હાઈવે પર છારોડી પાસે એક્સપ્રેસ બસે બાઇક ચાલકને ટક્કર મારીને ફરાર થયો હતો, જેમાં બંને વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સાણંદ બાજુથી આવતી એક્સપ્રેસ બસ વિરમગામ તરફ જતી બસે છારોડી પાસે બાઇક સવારને ટક્કર મારી ચાલક ફરાર થયો હતો. ગત 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડીકેસન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીના કેસ સામે આવ્યો હતો. આ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી અને ડીકેસન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.
દેવભૂમિ દ્વારકા જામ કલ્યાણપુરમાં સોમવતી નદીના પ્રવાહમાં પ્રૌઢ તળાયા વિડીયો વાયરલ થયો છે. તેજપુરના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થતા ઘટના બની હતી. વહીવટી તંત્ર અને ફાયર જવાનો દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ હેલ્થ કેમિકલ અને ફર્ટિલાઇઝરના કેબિનેટ મંત્રી શ્રી જેપી નડ્ડાને મળીને સુરત લોકસભાના તેમના મંત્રાલયના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં વાવેતરની સિઝન જ ચાલે છે, ત્યારે તેઓને યુરિયા ખાતરની તીવ્ર અછત છે. આથી મંત્રીશ્રીએ તાકીદે પગલાં ભરતા અધિકારીઓને ઓલપાડના ખેડૂતોને 7,000 યુરિયા ખાતરની બેગો તાત્કાલિક પૂરી પાડવા સૂચના આપી હતી. આજથી જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાની સાથે જ સુરેન્દ્રનગરના લખતર મધ્યે આવેલ 145 વર્ષ પ્રાચીન જૈન દેરાસર ખાતે આજ વહેલી સવારથી શ્રાવક શ્રાવિકાઓ દ્વારા પ્રભુનું તપ આરાધના સાથે ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરીને કર્મોની નિઝરા કરવા સાથે પર્યુષણ પર્વ દરમિયાન પૂજા અર્ચના ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરી આરાધના સાથે સાત્વિકતાથી પ્રભુની પ્રાર્થના કરવામાં આવી હતી. અમદાવાદના વિરમગામ ભોજવા બ્રિજ પાસે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિની લાશ મળી. વિરમગામ ટાઉન પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલ્યા. હાલ મરનાર વ્યક્તિની કોઈ ઓળખ થઈ નથી. આ સમગ્ર મામલે વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં પ્રાકૃતિક ખેતી માટે 400થી વધારે ખેડૂતો સાથે કૃષિ વૈજ્ઞાનિકે મીટિંગ યોજી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં પેરાડાઇઝ ગોલ્ડ કંપનીમાં માતા કોલસા છોડવાનું કામ કરતી તે દરમિયાન મશીનમાં બાળકીનો હાથ આવી જતા 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં શ્રી કુલનાથ મહાદેવ બિરાજમાન છે. આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદમાં 13માં અજ્ઞાતવાસ દરમિયાન રાતવાસો કર્યો હતો. માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ હોવાથી શિવલિંગ સાથે રાખતા ફૂલનાથ પહેલા તેઓએ લાલપુર તાલુકાના ગજણા ગામે રોકાણ કર્યું હતું. ખેડા નડિયાદના ગુતાલ ચોકડી પાસેની હોટલના કેમ્પસમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ત્રિપુટીએ હોટલના માલિક પાસે ₹15,000ની માંગણી કરી મારામારી કરી. ત્રિપુટીએ કહ્યું, તમે અહીંયા ખોટા કામ કરો છો, ગેરકાયદેસર રીતે ભંગાની દુકાન ચલાવશો તેમ કહી હોટલના માલિક સાથે મારામારી કરી. આ બનાવ અંગે હોટલના માલિકે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરતમાં દુષ્કર્મના બનાવો વધતા પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે બાળકોના માતા પિતા મજૂરી કામ કરે તેવા બાળકોને વહારે સુરત પોલીસ આવી છે. પોલીસ દ્વારા બાળકોને સવારથી સાવચેતી ભાગરૂપે સેન્ટર બનાવ્યું છે. સુરત જિલ્લામાં આવેલા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે હોટલ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ફૂડ વિતરણ કાર્યક્રમ કરાયો. સુરત જિલ્લામાં આવેલા પાંડેસરા ગૌરીનગર પાસે આવેલી પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન શિક્ષણ સમિતિના દાવા પોકળ પુરાવાર થઈ રહ્યા છે. સરકારી શાળામાં વ્યવસ્થાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે વાસણ ધોવા એ મોટો પ્રશ્ન સર્જાયો છે. સરકારી શાળાના બાળકોને જમ્યા બાદ જાતે ડીશ ધોવાની હોય છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કેમેરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ જમ્યા બાદ ભર વરસાદમાં શાળાના ગ્રાઉન્ડમાં આવી જાતે ડીશ ધોતા નજરે પડ્યા હતા. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઈ. ખાસ કરીને જુલાઈ મહિનામાં ગુજરાતમાં થયેલા ક્રાઇમ રિપોર્ટની માહિતી અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી, જેમાં વ્યાજખોરીના વિરુદ્ધમાં પરિણામલક્ષી કામગીરી થઈ, જેમાં 64 ફરિયાદ દાખલ કરી, 105 વ્યાજખોરો સામે ફરિયાદ કરી. વર્ષમાં 400 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. અમદાવાદના ખોખરામાં આવેલા 7 ડે સ્કૂલની ઘટના પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું. 7 ડે સ્કૂલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચિંતા વ્યક્ત કરી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિજયનગર ખાતે આવેલા મહાકાલેશ્વર ધામમાં શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ અને 4થી સાલગીરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી મનાવવામાં આવી. દાહોદના મનરેગા કૌભાંડને લઈને બચુભાઈ ખાબડને પડતા મૂકીને ભાજપ કટ્ટર હરીફ ભરતભાઈ વાખડાને પાર્ટીમાં લાવવા કવાયત શરૂ કરાઈ છે.
બચુ ખાબડ રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી છે. દેવગઢ બારિયા વિધાનસભામાં બચુ ખાબડના કટ્ટર હરીફ છે. ભરત બાખડા ભાજપમાં જોડવાને લઈને સ્પષ્ટતા કરી છે. ભારત સરકારના જાહેર ક્ષેત્રની ટપાલ સેવા પોસ્ટ વિભાગ દ્વારા પરિવારજનોના ખબર અંતર પૂછવા માટે પોસ્ટકાર્ડ અને અંતરદેશી મારફતે સુખ દુઃખના સમાચારની આપલેનું સુંદર માધ્યમ હતું. પરંતુ હાલના ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગમાં સોશિયલ મીડિયા દ્વારા સ્વજનો, મિત્રોને, સગા સંબંધીઓને ગણતરીના સેકન્ડોમાં જ સમાચાર મળી જાય છે. તેમ છતાં આજે પણ પોસ્ટ વિભાગની ટપાલ સેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામે ટક્કર આપી રહી છે. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગના ગોરાવા લક્ષ્મીરપુરા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 સ્થાનિક રહીશો દ્વારા વિવિધ પ્રશ્નોની સમસ્યાને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો. વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટી આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સંયુક્ત રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ અને પશ્ચિમ ઝોનના સંયુક્તપણે સમૂહ લગ્ન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સંભવિત 121 કન્યાઓના વિવાહ એક જ સ્થળે પરિપૂર્ણ કરવાની નેમ છે. ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ વિસર્જન પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન બાબતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ બનાવવામાં આવતા અકસ્માત સર્જાયો. બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા ન મરાતા વાહન ચાલકોને બમ્પ દેખાતા ન હતા, જેને લઈને અનેક વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા. સુરતમાં યશસ્વી એન્ટરટેઇનમેન્ટ બોલિવૂડના જાણીતા ગાયક કલાકાર પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ભારતીય સિનેમાને સમર્પિત આ ટ્રેબ્યુટ ટુ ઇન્ડિયન સિનેમા, જે ભારતના સંગીત જગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે. મોરબીમાં દિવ્યાંગો માટે રાજસ્થાન જયપુરની જાણીતી સેવાભાવી નારાયણ સેવા સંસ્થાન ઉપક્રમે અદ્યતન હોસ્પિટલનું સંત મહંતોના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.